હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે શિમલા મરચાંનું શાક. શિમલા મરચાંનું શાક બનાવવાનું છે. 2 મરચાં લીધા છે. હવે તેને કાપીને કટિંગ કરી દઈશું. અંદરથી આ જે બીજનો ભાગ છે તે કાઢી નાખીશું, જેથી કરી વધારે તીખું ના લાગે. આ રીતે પીસ કરીશું. અડધી ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. 2 ચમચી તેલ એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. મીઠી લીમડીના પત્તા એડ કરીશું. મીઠું એડ કરીશું. હળદર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. મરચું નાખવાનું નથી, કારણ કે મરચાં અમે સ્વાદમાં તીખા હોય જ, તેથી મરચું નાખવાનું નથી. હવે તેમાં ધોઈને તૈયાર રાખ્યા છે કેપ્સિકમ મરચાં હવે એડ કરીશું. થવા દઈશું 5 મિનિટ. ઢોકી દઈશું. પાણી વેડવાની જરૂર લાગે. તેલના આધારે ઢોકવાથી થઈ જશે. હવે ઢોકણું લઈ લઈશું. તેમાં ડુંગળી એક નાની એડ કરીશું, તો ટેસ્ટી બને શિમલા મરચાંનું શાક. હવે ઢાંકણું લઈ લઈશું. સરસ એવા મરચાં તૈયાર થઈ ગયા છે. તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. શિંગદાણાનો ભૂકો એડ કરીશું. શિંગદાણાનો ભૂકો એડ કર્યો, જેથી કરી સ્વાદિષ્ટ અને ટેસ્ટી શિમલા મરચાંનું શાક બને. 1 મિનિટ. વરિયાળી એડ કરીશું. ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને. લીંબુ રસ એડ કરીશું, જેથી દળેલી ખોળ એડ કરીશું. તૈયાર થઈ ગઈ છે. હવે પ્લેટમાં એડ કરીશું. શિમલા મરચાંનું શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ સ્પાઇસી એવું તૈયાર થઈ ગયું છે. મસ્ત એવું સરસ શાક તૈયાર થાય. તમે ખાવા બેસો ત્યારે શાકભાજીની જોડે, ખીચડી જોડે તમે આ શિમલા મરચાંનું શાક ખાઈ શકો છો. જોડે રોટલી પણ ખાઈ શકો. આ રીતે તમે રોટલી જોડે પણ શાક ખાઈ શકો, ખીચડી જોડે પણ ખાઈ શકો. સરસ એવું આવું ખાટું લીંબુવાળું અને ખોળવાળું ખટ્ટું મીઠું શિમલા મરચાંનું શાક ખાવાની ખૂબ જ મજા આવે. નાસ્તા સાથે તમે બેસો તો પણ થોડું ચટણી જેવું શાક લઈને ખાઈ શકો. તો આજની રેસીપી મિત્રો તમને ગમી હોય તો તમારા મિત્રો સુધી મારી રેસીપી પહોંચતી કરજો. બને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો. ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે. બાય.